હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું તમને બતાવીશ કે 200% વધારો કેવી રીતના કરી શકો છો તમારી ખેતરીમાં। તો અત્યારે આપણે માંડવી પર તો આ છે આપણી માંડવી, તમે જોઈ શકો છો। સામે લગીની માંડવી છે તેની ઉપર આપણે ટ્રાય કરેલી છે, જેથી 200% જે છે આપણને ફાયદો મળી શકે છે। તો શું ફાયદો છે વિડીયો પૂરો જોશો। આપણી કે ધ કિંગ 802 ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો અત્યારે ફૂલ પાવર નાખાઈ રહ્યો છે, વાદળા પણ ખરા છે કારણ કે વરસાદ આવવાનો છે। અને આવી આપણી માંડવી છે, એમાં આપણે પહેલેથી જ કંઈક નાખેલું છે, જેથી આપણને 200%નો છે વધારો મળી શકે છે। તો આ છે આપણી માંડવી, જેમાં ફૂલડા પણ આવવાનું શરૂ થઈ ગયા છે, જોઈ શકો છો। ખાલી ફક્ત એક જ સ્ટ્રીકથી આ માંડવી જે છે ઘણી બધી સારી થઈ ગઈ છે। મેં તમને અમારા બ્લોગમાં બતાવ્યું હતું કે કેવી રીતના આપણે માંડવી જે છે આ બાકી હતી, આ બધી તમે જોઈ શકો છો કે ઉગી નથી આ એટલો વસલો પટ। તમે બધા લોકો મારો વિડીયો જોતો હોય તે માટે હું તમારી માટે નવીન ટ્રીક લઈને આવ્યો છું, કારણ કે આવડો ફક્ત આવી ટ્રીક કોઈ ન લાગે। તો ઓલી માંડવી આપણે બાકી હતી જે ઉગી ગઈ હતી ને, આ એટલી બાકી હતી, આમાં પણ આ પણ ઉગી ગઈ છે, પહેલી સાઈડ હતી એ પણ ઉગી ગઈ છે। તો કેવી રીતના મેં ટ્રીક લગાવી ચાલો હું બતાવું। તે પહેલાં હું તમને જણાવી દઉં કે જ્યારે તમે માંડવીનું વાવેતર કરો ને તે પહેલાં કામ કરી દેવાનું છે, કારણ કે નકર માંડવી ઉગશે પણ નહીં ને આવી માંડવી જે જોઈ શકો છો ને તેવી માંડવી પણ તમારે નહીં થાય। એવું શું કામ કરવું જોઈએ ચાલો હું પહેલી વાત તો એ કે જ્યારે માંડવીનું બી હોય ને એમાં દવા મળે છે। જો આવી રીતના કેવું થઈ ગયું, જો આ માંડવી ગઈ એક બી મળે છે, બી મળે નહીં, સોરી હું ભૂલી ગયો, દવા મળે છે। જે દવા છે ને એ માંડવી મગફળીનું બી હોય ને તેમાં પંપ દ્વારા અને પાણીને દવા મિક્સ કરી પંપ દ્વારા છિડકાવ કરવાનો હોય છે, જેનાથી છે માંડવીને કોઈ જીવ જંતુ થાય નહીં, સુરક્ષિત રહી અને જલ્દી ફાવે, મતલબ કે જલ્દી ઉગે, તે માટે આપણે જે છે દવાનો ઉપયોગ કરવાનો છે। તો તમે લોકોને ખબર જ હશે કે જ્યાદા ગુજરાતમાં એને પટ મારવું કહે છે, પટ સારી રીતે મારે એટલે સારી માંડવી ઉગે, પરંતુ ખાલી પટ મારવાથી સારી માંડવી ન ઉગે। આવું કામ કરવાથી તમારે 200%નો પણ વધારો થઈ શકે છે। ચાલો તે પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરો અને શેર કરો। તો આ આપણી માંડવી તમે જોઈ જ છે હમણાં જ। તો આમાં મેં વાવ્યા પહેલાં છે જ્યારે આનું કોરવાણ કરી નાખ્યું હતું ત્યાર પહેલાં છે ને આમાં છાણિયું ખાતર આવે છે, ગાયનું ગોબર કહે આપણી ભાષામાં, આમાં ગાયનું ગોબર જે છે પહેલાં નાખી પછી લોટાવેટર મારીને પછી આપણે આમાં કોરવાણ કર્યું હતું ને પછી વરસાદ આવ્યો હતો। એ પહેલાં આપણે કોરવાણ કરીને માંડવી ઉગી ગઈ હતી, તમે લોકો મારો વિડીયો જોતો જ હશો, તમને બધાને ખબર જ હશે। જ્યારે આપણે આમાં પાછા મારીને માંડવીમાં આવવાનું શરૂ કર્યું હતું ને ત્યારે આપણે આ બે કામ કર્યું હતું, જેને કારણે જે છે ને આપણે 200%નો વધારો થઈ શકે છે। તો ચાલો હું તમને જણાવી દઉં। પહેલું વાત તો એ કે માંડવીને કોરવાણ કરી ને વાવી હતી કે પછી વાવી એનું કાંઈ મતલબ નથી, પરંતુ ચાલો હું તમને કહું, આ માંડવી જે છે ને જ્યારે અમે વાવી હતી ને ત્યારે એની ભેગું ખાતર નાખ્યું હતું, માર્કેટમાં મળે છે ને, માર્કેટમાં જે USP DS એવું કાંક નામ છે, ખાતર આવે આપણે મતલબમાં દેશી નહીં, ખાતર નાખવાનું આવે ને એ ખાતરનો બે ખાતર છિડકાવ કર્યા હતા અલગ અલગ પ્રકારના, બંને ખાતર મિક્સ કરી અને જે ઝીણી ગોળી આવે છે અને મોટી ગોળી આવે છે એ ખાતર મને નામ નથી ખબર, તમે કોમેન્ટમાં જણાવી દેજો એનું નામ। ને એ બે ખાતર ઉમેર્યા હતા જ્યારે આપણે માંડવીનું વાવેતર કર્યું હતું। તો આ તેનું રિઝલ્ટ છે, જોઈ રહ્યા છો તમે। આ માંડવી તો આવી જ છે, જે મેં 200%નું વધારાનું કીધું છો ને, અહીંથી આમ જોઈ શકો છો પાર વિનાની કંઈ ઘટે નહીં માંડવી છે। ચાલો હું તમને પાસેથી દેખાડી દઉં। જો આ બધા માંડવીના લક્ષણો આવી રીતના છે ને, જો આમાં ફૂલડા આવવાના શરૂ થઈ ગયા, જોઈ રહ્યા છો તમને પીળા પીળા ફૂલડા દેખાય છે, આમાં જલ્દી પાક પકડી ગયો છે અને જલ્દી માંડવી ઉગી ગઈ છે। અને આવી નવી ટિપ્સ જોવા માટે કે ધ કિંગ 802 ને સબસ્ક્રાઈબ કરો, કારણ કે આ વિડીયો અને બ્લોગ્સ તમારો ભાઈ લાવતો જ રહેશે।
ત્યાં સુધી આ વિડીયો પૂરો જોજો. જ્યારે આપણે અહીંયા વરસાદ આવ્યો હતો ને મેં તમને જણાવ્યું હતું કે આ બાજુમાં નેવડું છે. આ જો અહીં પથ્થર પડી ગયો મોટો છે, નીકળવાનો નથી એટલામાં ખાલું પાડી. મેં તમને કીધું હતું કે વરસાદ આવ્યો. એક વાત તો એ કે આપણે નદીનું કાંઠે છે, ફળદ્રુપતા થોડીક વધારે હોય કે ઓછી હોય એનું કાંઈ ફેર ન પડે. કારણ કે જમીન ઉપર નહીં, વાવેતર ઉપર હોય છે. વધારે નીચે વાવી દઈએ ને માંડવી તો પણ ન ઉગે, ને વધારે ઉપર વાવી દઈએ ને તો તણાઈ જાય કે ન ઉગે એવું થાય. પરંતુ મીડિયમ તમે માંડવી વાવી હોય ને કાયદેસર ને ઉગે ખરી, પણ વાર લાગે અમુક માંડવીમાં ને અમુક માંડવીમાં વાર ન લાગે. આપણે ઘણી ખરી માંડવી મેં તમને બતાવી, જોઈ શકો છો તમે. લાગટ આપણે માંડવીમાં જે છે ફૂલડા આવવાના શરૂ થઈ ગયા છે. જ્યારે ફૂલડા આવે પછી જ માંડવીમાં ડોડો આવે છે. જો એ ભૂણ આપણે જોઈ લીધું કંઈક. ઓહો જીવ જનાવર ન હોય. ખેડૂત મિત્રોને ખબર જ હોય, દિવસ મહેનત કરે છે ખેડૂત મિત્રો, છેલ્લે છેલ્લે ભાવ ન મળે એવું બધું થાય છે. હું પણ એક ખેડૂતનો દીકરો છું, મને પણ ખબર છે. તો ચાલો હું બતાવવા આપણી માંડવી. તમે દર વખતે જોઈ હોય, હું પણ આ જ આવ્યો છું. કારણ કે આજે આપણે સા પાણી લઈને આવ્યા નહોતું ને એટલે આવી ગયા હતા. તો મેં વિચાર્યું તમારી માટે કંઈક નવીન કરી આપું, જેને તમને પણ ફાયદો થાય 200%નો ને મને પણ થયેલો છે. કારણ કે આ જે પાક જોઈ શક્યા હશો ને તમે, આમાંથી આપણને 200%નો વધારો મળી રહ્યો છે. જ્યારે આ માંડવી પાક છે ને ત્યારે તેનું પરિણામ તમે જોઈ જ રહ્યા છો કે લાઈવ તમારી સામે આ જે છે ફૂલડા ઉગડી રહી છે. કારણ કે હજી સુધીમાં અત્યારે આટલી માંડવી થઈ હોય ને ત્યારે કોઈ પણ ને એટલા ફૂલડા ન ઉગ્યા હોય અંદાજે. જ્યારે મોટી થઈ જાય ને આ માંડવી એવડી અત્યારે એવડી છે, જો જોઈ રહ્યા છો એવડી થઈ જાય ને ત્યારે ફૂલડા આવવાનું શરૂ થઈ જાય. પરંતુ આપણે અત્યારમાંથી જ આવી ગયા. ફળદ્રુપતા છે ને વધારે થાય છે, કારણ કે વરસાદનું પાણી છે ને આને અડી ગયું છે. ત્યારે ગમે એવું પાણી હોય ને આપણે ગમે એટલી મહેનત કરી નાખીએ ને તોય સારું ન થાય. પરંતુ આ વખતે છે ને વરસાદ આવી ગયો. આપણે પહેલી ફેર હું એકદમ આવ્યો તો રાતનો વરસાદ આવ્યો તો વાંધો નતો આવ્યો. બીજી ફેર એટલો ધોધમાર વરસાદ આવ્યો ને કે આવું ગામ તણાઈ ગયું, જવા દે એટલું ભયંકર. આ વખતે છે ને ફળદ્રુપતામાં વધારો થવા છે, કારણ કે જમીન દેતા ઉપર સફર મારશે. આ વખતે છે ને પાણી ખાવાની કમી હતી ને ઉપરવાળાએ વરસાદ કરાવી દીધો, વરસાદ કરાવી દીધો એટલે આવી આપણી માંડવી થઈ ગઈ. વરસાદનું પાણી એથી જલ્દી માંડવી ઉગી જાય ને ફળદ્રુપતા પણ વધે. આપણે સોળા વાવ્યા હતા, તમને ખબર જ છે. એટલી કટકી આમ આવી આપણે તેમાં છે આપણે સોળા, અને તેમાં સોળા છે ને એ તણાઈ ગયા આપણે વરસાદના કારણે. ચાલો હું તમને બતાવીશ સોળા એમાં જલ્દી બતાવી દો. ચાલો આપણે બાજુ ટાવર બતાવ્યા ગામ ઓલ્લું એ ખૂણેથી ઠેઠ અહીંથી શેક અમે લગીનું નેવડું છે. આપણે કહીએ ને કલાવર સાણા વાક્યાનો કલાવરનો ખેડાનો જે નદી જાય ને નદી અહીંથી જ ગુજરે, જો અહીંથી એટલા માટે છે ને આ સાઈડ એટલી ઉપલી કટકી છે અને એટલી કટકી છે ને એમાં આપણે સોળા આવ્યા હતા. એ સોળા છે ને વરસાદના કારણે તણાઈ ગયા. ચાલો હું તમને બતાવું. તો ઘણા મિત્રોને જે છે ને વિડીયો એડિટિંગ કરવામાં તકલીફ પડતી હોય, મારી પાસે ઘણી બધી એપ્લિકેશન છે, પરંતુ હું ખુદ એડિટિંગ નથી કરતો. કારણ કે એડિટિંગ મને આવડે છે, મારી પાસે ટાઈમ ન હોય. તે માટે હું એક એવી એપ્લિકેશનનો ઉપયોગ કરું છું ને જ્યાંથી મારે વિડીયો એડિટ કરવો હોય ને કાંઈ ઘટે નહીં એવો જબરદસ્ત પ્રો લેવલનું એડિટિંગ કરી શકું છું. જ્યારે ન કરવો હોય ને ત્યારે હું એમને મૂકી દઉં છું. પરંતુ જ્યારે એડિટ કરેલો વિડીયો મેકું છું ને ત્યારે સરખો નથી આવતો ને સરખા માણસને જોવાની મજા નથી આવતી. પરંતુ જ્યારે એ જ વિડીયો હું એમને મેકી દઉં ને ત્યારે ઘણા બધા લોકોને ગમે છે. કારણ કે ત્યારે મેં ઓરિજિનલ દેખાડ્યું હોય છે, રિયલિટી દેખાડી હોય છે. જ્યારે એડિટિંગમાં બધાને એમ લાગે છે કે આ કંઈક નવીન ખરાબ કરે છે, તો આ રહી આપણી એટલી કટકી. ચાલો હું દેખાડું. જોઈ રહ્યા છો ઓલી સાઈડ છે આપણે સોળા છે, એ છે આ સાઈડ સોળા હતા ને એ બધા ટ્રેક્ટર જરૂર આપણે
અત્યારે હું સા પાણી લઈને આવ્યો હતો ને અહીં જો બધું મેં કીધું આપણો કેમેરો જરો ટાઈપ કેમેરા મેં કીધું તો સ્ટિક મેં કીધી હતી વિડીયો બનાવવા માટે. એમાં પાણીનું છે ગ્લાસ ને સા ને એવું બધું છે. તો આ છે આપણી એટલી પડી એટલી એવી છે જેમાં 9 રાપા આપણે બાકી હતા. જોઈ રહ્યા છો તમે. આ જો આ બધું ધોઈ નાખ્યું ને પછી આને હમું કરે છે અત્યારે ટ્રેક્ટરથી. આ રહ્યું ટ્રેક્ટરથી આ બધું હમું કરે. આપણે 16 9 રાપા હતા 9માંથી જો આવી હાલત છે કાંઈક જોઈ શકો છો તમે કે 16 જો આવા છે. ચાલો હું ઓલી સાઈડ છે ને સારા 16 છે. એ સાઈડ છે ને હું તમને બતાવું કેવા કાંઈ ઘટે ને એવો 16 છે. આ વખતે ઉગી પણ ગયા હતા કારણ કે એક જ વખતમાં આપણે ઉગાવી દીધા હતા. પણ તો અહીં બાજુમાં જે છે ને નેર હોવાના કારણે તણાઈ ગયું આખું બધું. આ બધું ધોઈ નાખ્યું. આ બધે પાણા જો પાડીને પડી ગયા. ઓલા પણ પડી ગયા. અમે પડી ગયા. લાગટ આમ પડી ગયા છે કારણ કે વરસાદ જ અમારા ગામમાં એટલો હતો ને કે પડી ગયા પાણીને કારણે પાણા પડી ગયા તણવી. તો અહીંયા હું થોડીક વાર પહેલાં આવ્યો હતો જો પ્રેક્ટિસ કરતો રનિંગ જો અહીં મારા પગલાં પડી ગયેલા છે. ચાલો હું તમને બતાવું. આ બધી 16 છે જોઈ શકો છો તમે. એની યાર આપણે આ હોતી વાવી છું. આને શું કહેવાય મકાઈ કહેવાય કે ઝાર કહેવાય? મકાઈ આપણે વાવેલી છે જો. આ છે આપણે 16 જો 9 રાપા જેટલા પણ છે ને 9 રાપા. આ આપણે ડેમડું જો હું તમને કહેતો છું ને કે આ છે ડેમડું છે તેના કારણે આપણે નદી જાય છે તેનાથી પાણી વહી રહી ગયું. તો આ છે ડેમડું જો જોઈ શકો છો. આ બધું ધોઈ નાખ્યું. આ પાણાઓથી ખવડાવી દીધા. હું જ્યારે આવ્યો તો આ બધું છે ને ખવડા વિનાનું હતું. ત્યારે આ છે જ ને આ જો પાણી ઘટે નહીં એવું હતું. શેઠ તમે વિચારી શકો છો અહીંથી શેઠ સામે લગીને પાણી પૂગી જવું. એટલો ખતરનાક વરસાદ આવ્યો છે. તો આવી નવી વિડીયો જોવા માટે આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળશું નવા વિડીયોમાં.